નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 4 ડિસેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ પર જોવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ લાવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 2 ડિસેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. તમને બધીને ખ્યાલ જ હશે, ભોપાલ ગેસ દુર્ઘટના. તો 1984માં એટલે કે 1984માં ભોપાલની ગેસ દુર્ઘટના થઈ હતી. ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. એની સ્મૃતિની યાદમાં દર વર્ષે આપણે 2 ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવીએ છીએ. ફેક્ટરીનું નામ તો કે યુનિટ કાર્બન હતું, અને આમાંથી તો કે મિથાઇલ આઇસોસાઇટ નામનો ગેસ ઓલો થયો હતો. શું થયો હતો તો કે લીક થયો હતો. ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હશે. આની મૂવી અને વેબ સિરીઝને વગેરે જોતા હોય તો થોડું હાસ્ય હોય ને ખોટું પણ હોય. 2 ડિસેમ્બરે ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવ્યો, અને 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ પણ આપણે મનાવ્યો છે. 1 ડિસેમ્બરની થોડીક વાત કરી લઈએ. 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ દિવસ તો આપણે ઉજવ્યો જ હતો, અને નાગાલેન્ડનો સ્થાપના દિવસ હોય 1 થી 10 ડિસેમ્બર એના જ માટે આપણે હોર્નબિલ ફેસ્ટિવલ ઉજવી રહ્યા છે. અને આ કેટલામી તો કે 24મી આવૃત્તિ છે. અને 1 ડિસેમ્બરે બીએસએફનો સ્થાપના દિવસ પણ હોય છે. બીએસએફની વાત આપણે અગાઉ કરવાના જ છે. તો અત્યાર સુધીના આ દિવસો યાદ રાખવા ડિસેમ્બરના. ત્યારબાદ ભારતે ક્યાં પ્રથમ રાષ્ટ્રીય કોરલ રીફ સંશોધન કેન્દ્ર સ્થાપિત કરશે? તો ભારતે આંદામાન નિકોબારની પસંદગી કરી છે કોરલ રીફ માટે. જોઈ લઈએ. આ લક્ષદ્વીપને આંદામાન નિકોબારને બધી આપણને ખબર જ છે કેવાના બનેલા છે. ભારત ટૂંક સમયમાં જ આંદામાન નિકોબાર ટાપુમાં રાષ્ટ્રીય કોરલ રીફ સંશોધન સ્થાપિત કરશે, અને એનું ઉદ્ઘાટન પણ કરશે, જે દરિયાઈ સંરક્ષણ, આબોહવા સ્થિતિસ્થાપકતાને આગળ વધારશે. એક મોટું પગલું હશે. આ સંશોધન કરવામાં આવશે. આ કેન્દ્રનો ઉદ્દેશ્ય કોરલ ઇકોસિસ્ટમને વૈજ્ઞાનિકો સમજે, મજબૂત બનાવે અને સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોનું રક્ષણ કરે, અને રાષ્ટ્રીય સક્ષમતા વધારો કરે, ક્ષમતામાં વધારો કરે. તો આ માટે આ સંશોધન કેન્દ્ર આપણે સ્થાપિત કરી રહ્યા છીએ. કોરલની વાત કરી લઈએ. કોરલ એટલે પરવાળા, અને પરવાલાના ખરાબા હોય છે. એ કુદરતી પાણીની અંદર સોનાના પથ્થરો જેવી રચના કરે છે. એટલે એને પોસ્ટિલ નામનો નાનો જીવ હોય છે. એ બધી ભેરા થઈ અને કેલ્શિયમ કાર્બોનેટનો સ્ત્રાવ કરે છે. આપણને ખબર છે નીલ સાથે મળી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. નીલ પરવાળા નીલને ખાય, અને આ પછી જે પડ જામી જાય એને શું કહેવામાં આવે છે? તો કેલ્શિયમ કાર્બોનેટના પડ કહેવામાં આવે છે. હવે આ પોલિસ્ટન ઘણી બધી પેઢીઓ એમાં ભેગી થાય, મોટી રચનાઓ બનાવે. પરવાળાના ખડકો સમુદ્રમાં જે વરસાદના જંગલો એના ઉપર કહેવાય છે. આના કારણે જીવો અદ્ભુત છે, વિવિધતાનું ઘર બને છે. તમે ઇમેજમાં જોતા હશો એવી રીતના, અને આ બહુ મસ્ત હોય છે. આપણને જામનગર ખાતે આવેલા છે, તો એ ખ્યાલ હોવો જોઈએ. કચ્છ અને જામનગરની વચમાં જે કચ્છનો અખાત છે ને એમાં. વિશ્વનો સૌથી મોટો કોરલ રીફ ગ્રેટ બેરિયર છે, જે ઓસ્ટ્રેલિયામાં આવેલો છે. ભારતનો પ્રથમ કૃત્રિમ કોરલ રીફ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં બનાવવામાં આવી રહ્યો છે. અને આના માટે આપણે આઈએનએસ ગુલદારને ડૂબાડ્યું છે પાણીમાં, અને એમાં રચના ચાલુ જ છે. જ્યારે સંશોધન કેન્દ્રની વાત આવી છે, તો આપણા સંશોધન કેન્દ્ર જોઈ લઈએ. આર્કટિકમાં દક્ષિણ ગંગોત્રી, મૈત્રી અને ભારતી છે. આ એન્ટાર્ટિકામાં આ બધી છે. દક્ષિણ ગંગોત્રી, મૈત્રી અને ભારતી. આર્કટિકમાં તો કે હિમાદ્રી છે, અને હિમાલયમાં હિમાંશુ છે. હવે આંદામાન નિકોબારમાં ઘટે તો દક્ષિણમાં થઈ જાય. આ વગેરે આપણે સંશોધન કેન્દ્ર સ્થાપિત કરી રહ્યા છીએ. ત્યારબાદ તાજેતરમાં જ કોને બીએસએફના ડીજી તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે? તો પ્રવીણ કુમારને આ કાર્યભાર સોંપવામાં આવ્યો છે, જે આઈટીબીપીના હેડ છે. તો ભારતીય તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ જે અને આઈટીબીપી, જે વર્તમાન ડાયરેક્ટર જનરલ પ્રવીણ કુમાર હવે બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે વધારાનો કાર્યભાર સંભાળશે. આ દલજીતસિંહ ચૌધરી છે નિવૃત્ત થવાના છે, એનું સ્થાન લેવાના છે. તો એ પણ યાદ રાખવું. બીએસએફની વાત કરી લઈએ. 1 ડિસેમ્બર આપણે સ્થાપના દિવસ જોયો જ છે. 1965માં સ્થાપના થઈ હતી. ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આપણી રક્ષણ કરે છે. સૂત્ર મૃત્યુ સુધી ફરજ છે, અને ડીજી પ્રવીણ કુમારને બનાવ્યા છે. તો ખાસ યાદ રાખવા આ મહત્વના પોઈન્ટો.
ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને શું રાખ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એનું નામ સેવા તીર્થ રાખ્યું છે. અહીંયા જોઈ લઈએ આ સેવા તીર્થ હવે શું કામ કરે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલી સેવા તીર્થ રાખ્યું છે. એક સોશિયલ મીડિયાના પોસ્ટ દ્વારા ગૃહમંત્રી આપણા અમિત શાહ છે એને ઉલ્લેખ કર્યો. રાજભવન અને રાજનિવાસનું નામ બદલી લોકભવન અને લોકનિવાસ કરવામાં આવશે. જે આ વિકસિત અને શ્રેષ્ઠ ભારત બનાવવા તરફ એક રાષ્ટ્રીય યાદમાં મહત્વપૂર્ણ સીમાસીન છે. આ સાથે કેન્દ્રીય સચિવાલયનું નામ બદલી અને કર્તવ્ય ભવન રાખ્યું છે. તો આ 4-5 નામ બદલ્યા છે મોદીજીએ. તો આ બધા આપણને આવડવા જોઈએ. ત્યારબાદ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કયા મેટ્રો સિસ્ટમને વિશ્વની સૌથી લાંબી સંપૂર્ણપણે ડ્રાઈવરલેસ ટ્રેન નેટવર્ક તરીકે પ્રમાણિત કરવામાં આવી છે? તો રિયાદ મેટ્રો છે ને એને પ્રમાણિત કરવામાં આવી છે અને આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામિત થઈ છે. તો રિયાદ મેટ્રો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વ સૌથી લાંબા સંપૂર્ણપણે ડ્રાઈવરલેસ મેટ્રો નેટવર્ક તરીકે પ્રમાણિત કરવામાં આવી છે. કુલ નેટવર્ક લંબાઈ 174 કિલોમીટર એટલે કે 109 માઇલ, જેમાં 6 લાઇન અને 85 સ્ટેશન વગેરે રેકોર્ડ સિદ્ધિ કરી છે. આ 30 જાન્યુઆરી 2025ના રોજ આ રેકોર્ડ કર્યો હતો એમણે. હવે સત્તાવાર નવેમ્બર 2025માં જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે અન્ય માન્યતા મળી ગઈ એટલે થોડીક સિદ્ધિ થઈ ગઈ એટલે જાહેરાત કરી દીધી. રિયાદ મેટ્રોની વાત કરીએ એનો વિસ્તાર 2012નો છે. જ્યારે સરકારે રિયાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે કિંગ અબ્દુલ અઝીઝ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, જેમાં રાજધાની એક મુખ્ય જાહેર પરિવહન નેટવર્ક બનાવવા એવી કલ્પના કરી હતી. અને આ પ્રોજેક્ટને કુલ ખર્ચો આશરે 22.5 મિલિયનથી 25 બિલિયન સુધીનો અંદાજિત હતો. અને એ કરી અને આ સંપૂર્ણ અટાણે ચાલી રહી છે. તો યાદ રાખવી આપણને. ત્યારબાદ ગુજરાતની પહેલી પિંક BRST બસ આજે સુરતમાં શરૂ થઈ ગઈ છે. તો 20 મહિનાની શોધખોળ પછી હવે મહિલા ડ્રાઈવર મળી ગયા. પછી ગુજરાતે પહેલી ગુલાબી BRTS બસ આજથી સુરત શહેરના રસ્તા પર દોડવા લાગશે. અને આ કોણ છે? પેલા મહિલા ડ્રાઈવર તો કે નિશા શર્મા છે, જે સુરતથી પ્રથમ મહિલા BRS ડ્રાઈવર બન્યા છે. તો યાદ રાખવા. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી માસિક ટ્રાન્સપોર્ટ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને તે આ પ્રદૂષણ અટકાવશે, કારણ કે પેલી ઓલી E-વ્હીકલ બસ છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ યાદ રાખો આ એક પોઈન્ટ પર. ત્યારબાદ વર્લ્ડ સ્કિલ એશિયન કોમ્પિટિશન્સ 2025માં ભારતને કયો ક્રમ મળ્યો છે? તો ભારતને 8મો ક્રમ મળ્યો છે. ખરું પ્રદર્શન કર્યું છે, જોઈ લઈએ. ભારતે વર્લ્ડ સ્કિલ એશિયન કોમ્પિટિશન્સ 2025માં પ્રવેશ કર્યો. 29 ભાગ લેનાર દેશોમાં 8મું સ્થાન મેળવ્યું. ભારતીય ટીમનું નેતૃત્વ કૌશલ્ય વિકાસ ઉદ્યોગ સાહસિક મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ અને અન્ય તકનીક ભાગીદારી દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. આ ભારતના વૈશ્વિક કૌશલ્ય શ્રેણીમાં શ્રેષ્ઠ અને 1 સિલ્વર, 2 બ્રોન્ઝ અને 3 મેડલ જીત્યા છે ભારતે. તો યાદ રાખવું, 21 કૌશલ્ય શ્રેણીમાં ભાગ લીધો હતો 23 સ્પર્ધકોએ. એ પણ યાદ રાખવું. શું છે આ? તો કે વર્લ્ડ સ્કિલ એશિયન કોમ્પિટિશન શું છે? તો કે યંગ ક્લિસ મૂવમેન્ટ હેઠળ પ્રીમિયર કોન્ટિનેન્ટ કૌશલ્ય સ્પર્ધા છે, જે સમગ્ર એશિયામાંથી ટેકનિક અને વ્યવસાયિક શિક્ષણમાં શ્રેષ્ઠ પ્રોત્સાહન આપવામાં આવે છે. યુવાનો પરંપરાગત ડિજિટલ ઉભરતા વિવિધ વ્યવસાયોમાં સ્પર્ધા કરે છે, એકસાથે ભાગ લે છે અને મેડલને વગેરે નામસીન સીધી અને આવે છે. તો એમાં ભારતે ભાગ લીધો હતો. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે એક ક્રૂ વેરિયન્ટ 2025 કવાયત યોજાય છે? તો ભારત અને માલદીવ વચ્ચે આ કવાયત યોજાય છે, કેરળ ખાતે યોજાય છે. તો એક્યુવેરિયન 2025 કવાયતની 14મી આવૃત્તિ 2 ડિસેમ્બર કેરળના તિરુવનંતપુરમ ખાતે શરૂ થઈ 15 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં દિવ્હિંગ ભાષામાં એક્યુવેરિયનનો અર્થ મિત્ર થાય છે. તો આ પણ યાદ રાખવું આપણે. અને માલદીવ મિત્ર 2009માં પહેલી વાર યોજાઈ હતી. ભારત અને માલદીવ વચ્ચે દર વર્ષે એટલે કે દર 2 વર્ષે યોજાય છે. દ્વિપક્ષીય વાર્ષિક કવાયત છે, દર વર્ષે યોજાય છે. અને આ કવાયત જેનો અર્થ તો ખાસ યાદ રાખવો, ભારત અને માલદીવની સંરક્ષણ પ્રણાલીમાં વધારો કરે છે. માલદીવની વાત કરી લઈએ. કેપિટલ માલે, ચલણ માલદીવ રૂપિયો છે અને પ્રમુખ મોહમ્મદ મુઇઝુ છે. તો ખાસ એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ તાજેતરમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સ એન્ડ કંટ્રોલના જે ચેરમેન કોને બનાવવામાં આવ્યા છે? તો વિવેક ચતુર્વેદીને પસંદગી થઈ છે આ ટેક્સ એક્ઝિક્યુટિવ માટે. તો વિવેક ચતુર્વેદી 1990 બેચના ભારતના મહેસૂલી સેવા એટલે કે કસ્ટમ અને પરોક્ષ કર અધિકારી છે. વિવેક ચતુર્વેદી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર
ટેક્સીસ એન્ડ કસ્ટમના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે સંજય કુમારનું સ્થાન લેશે. સંજય કુમાર અગ્રવાલ એ નિવૃત્ત થવાના છે ને એટલા માટે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ એન્ડ કસ્ટમની વાત કરીએ, 1944માં આની રચના થઈ હતી. આ એક વૈધાનિક સંસ્થા છે જેનું કાર્ય પરોક્ષ કર, કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી, જીએસટી વગેરે ક્ષેત્રે કાર્ય કરે છે. તે મહેસૂલી વિભાગ અંતર્ગત આવે છે. મહેસૂલી વિભાગ નાણાં મંત્રાલય અંતર્ગત આવે છે અને આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. તો ખાસ યાદ રાખવું આ એક. ત્યારબાદ કયા રાજ્યમાં વિધાનસભાએ પરંપરાગત ભેંસોની લડાઈ, જેનું નામ હતું મોહજૂજ, એ પ્રાણીઓની ક્રૂરતા કાયદાથી બાકાત કરી દીધું છે. તો આસામ સરકારે આને બાકાત કરી દીધું અને આ હવે દર વર્ષે પાછું લડાવવામાં આવશે. તો આસામ વિધાનસભાએ પરંપરાગત જે ભેંસોની લડાઈ મોહજૂજ, જે પ્રાણી ક્રૂરતા કાયદાને બાકાત કર્યો. નિર્ભર સવારાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આનો ઉદ્દેશ્ય મોહજૂજ રમતને પ્રાણી પ્રત્યે ક્રૂરતાના નિવારણ કાયદામાંથી મુક્ત અપનાવ્યો. અને તમિલનાડુએ જે પરંપરાગત રમત ચાલુ રાખી હતી ને જલ્લીકટ્ટુ, એ 2017માં પાછી ફરીથી શરૂ કરી દીધી. એટલે 2017માં કાયદો બહાર આવ્યો તો સુપ્રીમ કોર્ટે ના પાડી હતી. એવી રીતના જ આપો એક છે, તો એ બંને થોડીક મેચ થાય એટલે લઈ લીધું, યાદ રાખવું. મોહજૂજની વાત કરીએ, આસામની 200થી જે જૂની વર્ષ ચાલતી પરંપરાગત છે, એટલે કે એક રમત છે. આ રમત છે, બે ભેંસો એકબીજા સાથે લડાવવામાં આવે છે. માઘ બિહુ છે, આસામનો બિહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તહેવાર છે ને, ત્યારે રમાડવામાં આવે છે. 2014માં સુપ્રીમ કોર્ટે આના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. હાલ વિધાનસભાએ બિલ પારિત કરી અને પાછું ચાલુ કરી દીધું છે, તો યાદ રાખવું. ત્યારબાદ રેઝ બેટ ઓક્સફોર્ડ વર્લ્ડ ઓફ ધ યર 2025 તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તો ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ પ્રેસે 3 દિવસ 30,000થી વધુ લોકોના મત અનુસાર રેઝ બેટ એ ઓક્સફોર્ડ વર્લ્ડ ઓફ ધ યર 2025 તરીકે નામ આપવામાં આવ્યું છે. રેઝ બેટ શું છે? તો ઓનલાઈન સામગ્રી જે લોકોને ઉશ્કેરે અને ગુસ્સે કરે, આ માટે રસાતી જેવી એક તેની ટિપ્પણી છે અથવા તો શેર કરે છે. આવા જ ઘણા પોઈન્ટો જોઈ લઈએ. ડિસ્કફોર્ડ એટલે કે ડિક્શનરી.com-એ 60 સેટને પસંદ કર્યો હતો. કેમ્બ્રિયન ડિક્શનરીએ પાર્સોલિસને પસંદ કર્યો હતો અને કોલિશિયન ડિક્શનરીએ વાઇબ્રેટ કોડિંગને પસંદ કર્યો હતો. તો આ 4 શબ્દો એક સાથે યાદ રાખો, વહેલા યાદ રહેશે તો યાદ રાખવા, બધી યુનિવર્સિટીના. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. પીડીએફ વગેરે સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી સાથે આપણે ડેલી મળતા લઈએ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેવી. જય હિન્દ, જય ભારત.